કચ્છના રીઢા વહીવટી તંત્રમાં 10 કરોડ રૂપિયા ઇલેક્ટોરલ બોર્ડના માધ્યમથી ભાજપને આપી 100 કરોડનો સરકારને બૂચ મારો, દલ્લા તલવાડીનો રાજ. અનેક કંપનીઓની લીઝ રિન્યુ નથી થઈ, તેમ છતાં કરોડો રૂપિયાનું મીઠું પકવી સરકારને ભાડું ચૂકવતા નથી. રીંગણા લઉં બે ચાર જેવો તાલ. કચ્છમાં મોટા ભાગે અધિકારીઓ સજામાં આવતા હોય છે, એટલે ભ્રષ્ટ અને કામચોર બાબુઓમાં ઈમાનદારીની અપેક્ષા કેમ રાખી શકાય? રીઢા અધિકારીઓએ કચ્છને લૂંટવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. રાજકીય લોકોની સાથે મળી કચ્છને ચારે બાજુથી લૂંટી રહ્યા છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ વાવસાર આપનું સ્વાગત કરું છું. કચ્છ જિલ્લાનો જે રીઢો વહીવટી તંત્ર છે, એ રીઢા વહીવટી તંત્રનો આપણે એક એપિસોડ કર્યો, આજે બીજો એપિસોડ કરી રહ્યા છીએ. કચ્છ કલેક્ટર એટલે જેની જવાબદારી ટેક્સ કલેક્ટ કરવાની છે. જે જમીનને લગતા ટેક્સ છે એ ટેક્સ કચ્છના કલેક્ટર કલેક્ટ કરતા હોય, એટલા માટે જ એમને કલેક્ટરનું નામ આપવામાં આવ્યું છે. અંગ્રેજોના જમાનામાં પણ કલેક્ટર એ હતા કે જેઓ વિવિધ ટેક્સ વસૂલ કરતા હતા. આજે અલગ અલગ બીજા ટેક્સો થઈ ગયા છે, પરંતુ જમીનને લગતા જે ટેક્સીસ છે, જેમ કે જમીનના ભાડાઓ છે, એ વસૂલ કરવાનું કામ કલેક્ટરનું છે. પરંતુ કચ્છ જિલ્લાના કલેક્ટર એ બાબતમાં બિલકુલ જ નિષ્ફળ ગયા છે. તમને વાત કરીએ તો ભુજના ખાવડા નજીક જે સોલારિસ અને એગ્રોસેલ કંપની આવી છે, એ કંપનીને બ્રોમેઇન બનાવવા માટે ખૂબ જ મોટી જમીનો ભાડાપટ્ટા ઉપર આપવામાં આવી છે. પરંતુ એ જમીનોનો જે ટેક્સ કલેક્ટ કરવાનો હોય, એ જમીનનો જે ભાડો કલેક્ટ કરવાનો હોય, એ ભાડો હજી સુધી ગુજરાત સરકારે વસૂલ કર્યો નથી. અગાઉના વર્ષોમાં સીએજી નો જે પેરા હતો, એનામાં 70 કરોડ રૂપિયા એ કંપનીના બાકી હતા, અને એ કદાચ મારા ધ્યાન મુજબ આજે 100 કરોડની આસપાસ પહોંચી ગયા હશે. પરંતુ દુઃખની વાત એ છે કે એની માહિતી કચ્છ જિલ્લાની કલેક્ટર કચેરીમાંથી કોઈ પણ આપવા માટે તૈયાર નથી. એનો સૌથી મોટો કારણ એ છે કે એ કંપનીએ ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી ભાજપને 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. એટલે ચંદા દો અને ધંધા લો નો જે સિદ્ધાંત છે, એ આ કંપનીમાં સીધો એપ્લિકેબલ છે. 10 કરોડ રૂપિયા દાનમાં આપે અને 100 કરોડ રૂપિયા સરકારી ભરણા ન ભરે તો વિચારી લો કે એ કંપનીઓને 90 કરોડ રૂપિયાનો ફાયદો થાય. બીજી બાજુ જોઈએ તો એ કંપનીઓ સેવાના નામે ખૂબ જ મોટા કામો કરે છે, એ આપણે જોયું. પરંતુ સરકારી પૈસા જે ખાઈ જતા હોય અને 2-4 લાખ રૂપિયાના દાન ડોનેશન કરતા હોય, તો મને એવું લાગે છે કે આ ક્યાંક ને ક્યાંક ભુજની, કચ્છની અને ગુજરાતની જનતાને બેવકૂફ બનાવવાનો ધંધો છે. જો સામાન્ય વ્યક્તિ અને એક પત્રકારને આટલી ખબર પડી શકતી હોય, તો કલેક્ટરે આઈએએસ ભણેલા છે અને વિવિધ રીતે બહુ જ હોશિયાર વ્યક્તિ છે, એમને કેમ આ વસ્તુની ખબર ન હોય? 10 કરોડ રૂપિયા તમે દાનમાં આપી દો અને સરકારને 100 કરોડ રૂપિયાનો ચૂનો લગાવો, એ આ દેશમાં જ શક્ય છે, અને ખાસ કરીને કચ્છમાં શક્ય છે. એનામાં પણ બહુ અતિ ગંભીર બાબત એ છે કે એ કંપનીનો ટેક્સ કેટલો બાકી છે, એની લીઝના કેટલા બાકી છે, એની માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરવાથી ભુજના અને કચ્છના કલેક્ટર કોઈ જ માહિતી આપતા નથી. મારા દ્વારા અને બીજા એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, એના દ્વારા એ અરજી કરવામાં આવી હતી, પરંતુ એનો કોઈ જ જવાબ આપ્યો નહીં. કેટલો ટેક્સ બાકી છે, શું બાકી છે, એ વિગત જ આપતા નથી. રૂબરૂ પણ કલેક્ટર કચેરી જઈ અને આરડીસી ને સંપર્ક કરતા 5 વખત એમની પાસે ગયા, પરંતુ એમને એક પણ જવાબ આપ્યો નથી. અમે તમને માહિતી આપીશું, અમે જણાવીશું. પરંતુ કેટલા પૈસા વસૂલ થયા છે, કેટલા વસૂલવાના બાકી છે, એની કોઈ જ માહિતી આપવામાં આવતી નથી. એટલે જે અમે કહીએ છીએ કે કચ્છ જિલ્લાનો રીઢો તંત્ર એ આનું જ નામ છે. કેમ કે જે કંપની માત્ર સત્તામાં બેઠેલા લોકોને દાન ડોનેશન આપે અને સરકારના કરોડો રૂપિયા ખાઈ જાય, એની વાહવાહી થતી હોય છે. એવા આપણે અનેક કિસ્સાઓ જોયા છે. ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી સત્તા પક્ષને ઘણા બધા રૂપિયાઓ આપ્યા છે, એની અવેજમાં એમને કેટલા મોટા ટેન્ડરો મળ્યા છે. ઘણી બધી દવાઓની કંપનીઓ છે જેમને સત્તા પક્ષને ડોનેશનો આપ્યા છે, એમના ફેલ સેમ્પલ પાસ થઈ ગયા છે. એટલે ગુજરાતમાં અને ભારતમાં મોટા ભાગે આવું જ ચાલતું હોય છે. અને જે કલેક્ટર છે, જેની જવાબદારી છે આ પૈસા કલેક્ટ કરવાની, કલેક્ટર એમની પવિત્ર ફરજમાં નિષ્ફળ છે, એવું સ્પષ્ટ દેખાય છે. બીજી બાજુ એ કંપની છે, એ કંપનીને જે સરકારી ભરણા ભરવાના છે, એ સરકારી ભરણા ભર્યા નથી. એટલે 10 કરોડ રૂપિયા દાનમાં આપી અને 90 કરોડ રૂપિયાનો ચૂનો લગાડી અને તે સરકારને બેવકૂફ બનાવી રહ્યા છે. અને ઈ 90 કરોડ રૂપિયા
છેલ્લે મારા અને તમારા સિરે જાય છે. એટલે આપણા જે સુખાકારી માટે પૈસા અને નાણાં ખર્ચ થવાના હતા એ નાણાં ઓછા ખર્ચ થયા. સત્તામાં બેઠેલા લોકોને તો ફાયદો થયો, પરંતુ કચ્છની અને ગુજરાતની અને ભુજની જનતાને ખૂબ જ મોટું નુકસાન થયું છે. આ જે બે કંપનીઓ છે, એગ્રોસેલ અને સોલારિસ, એ ખૂબ જ મોટા પ્રમાણમાં બ્રોમેન બનાવે છે. બ્રોમેન બનાવીને જે વધેલો મીઠો હોય છે એ મીઠું એમને લોકલ માર્કેટમાં નથી વેચવાનો, તે છતાં લોકલ માર્કેટમાં એ મીઠાનું પરિવહન કરીને વેચે છે. એ બીજી રીતે નુકસાન કરે છે. એટલે જે અમે સિરીઝ ચલાવી છે કે કચ્છ જિલ્લાનો રીઢો સરકારી તંત્ર, એ આનું જ નામ છે. કેમ કે સરકારી તંત્રો પોતાની બેદરકારીના કારણે, હફતાખોરીના કારણે આવી કંપનીઓને લાભ પહોંચાડે છે અને એનો નુકસાન તમને અને મને થાય છે. એટલે તમે વિચારજો કે અમે જે હેડિંગ આપ્યો છે કચ્છ જિલ્લાનો રીઢો સરકારી તંત્ર, એને આબેહૂબ પાસ કરતા જિલ્લાના કલેક્ટર પણ આનામાં સંડોવાયેલા હોય એવું લાગે છે. કચ્છ જિલ્લામાં આવી અનેક કંપનીઓ છે. આ તો બે કંપનીઓના અમે તમને ઉદાહરણો આપ્યા છે, પરંતુ મીઠાની જે લીઝો આપેલી છે, નાના નાના અગરિયાઓ પાસેથી પણ જે મીઠાની લીઝો પૂરી થઈ ગઈ છે, એના પૈસા વસૂલાતા નથી. લીઝ ખતમ થઈ ગયા, એને 10-10 વર્ષ થઈ ગયા, તે છતાં એ લીઝો રિન્યુ નથી થઈ અને સરકારને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. આમ અંતે એ નુકસાન મને અને તમને જ થઈ રહ્યો છે. એટલા માટે જ અમે કહીએ છીએ કે કચ્છ જિલ્લાનો રીઢો સરકારી તંત્ર છે એ તમને અને મને નુકસાન કરે છે. આમ પણ મોટા ભાગે કચ્છ જિલ્લામાં જે અધિકારીઓ આવતા હોય છે એ સજાના ભાગરૂપે જ આવતા હોય છે. જે તે જગ્યાએ એમણે કાળા ધોળા કર્યા હોય છે, એટલા માટે જ એમને સજાના ભાગરૂપે કચ્છ મોકલવામાં આવતા હોય છે. એટલે તમે વિચારી લો કે તે જગ્યાએ જેમણે પ્રોપર કામ નથી કર્યું, ભ્રષ્ટાચાર કર્યું હશે, અથવા બીજા કોઈ પણ કારણસર એમને સજામાં કચ્છ મોકલવામાં આવે, તો એ જગ્યાએ જે સારું કામ નથી કરી શક્યા એ કચ્છમાં નથી જ કરી શકવાના. પરંતુ આપણી કઠિનાઈ એ છે કે પાકિસ્તાનને અડીને આવેલો કચ્છ જિલ્લો છે અને કચ્છ જિલ્લામાં લોકો પુષ્કળ ફરિયાદો કરે છે, તેમ છતાં કચ્છના લોકોની કોઈ જ ફરિયાદ સાંભળતા નથી. સરકારી બાબુઓ એ માત્ર ગાંધીજીને જ ઓળખે છે, કેમ કે સરકારી ઓફિસોમાં માત્ર નકદ નારાયણનું જ રાજ ચાલે છે. એ સામાન્ય લોકોની સમસ્યાઓ સાંભળતા નથી. એટલા માટે જ અમે કચ્છના સરકારી તંત્રને રીઢો સરકારી તંત્ર કહીએ છીએ. આજે આપણે કચ્છ જિલ્લાના જે કલેક્ટર છે એની આ ચર્ચા કરી અને એમની સ્ટોરી બનાવી. આવનારા દિવસોમાં સરકારી દરેક વિભાગની અમે આવી જ સ્ટોરીઓ બનાવીને તમારી પાસે મૂકીશું અને તમે જ નક્કી કરજો કે કચ્છ જિલ્લાનો રીઢો સરકારી તંત્ર એ મારા અને તમારા માટે કામ કરે છે કે ગાંધીજીને ઓળખતી આ કંપનીઓ માટે કામ કરે છે. એ તમારે જ નક્કી કરવાનું રહેશે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર.